દાહોદમાં બોગસ એસટી પ્રમાણપત્રનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। આદિવાસી સમાજના હક મારનારાઓ સામે હવે સમાજના આગેવાનોએ મોરચો કાઢ્યો છે અને જે લોકો બોગસ પ્રમાણપત્રને આધારે નોકરી મેળવે છે તેમની સામે ફોજદારી ગુનો નોંધી અને રિકવરી કરવાની માંગ કરવામાં આવી છે। આખી ઘટના શું છે તેના વિશે અહીં વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। દાહોદમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બોગસ એસટી પ્રમાણપત્ર મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। આગેવાનોનો આક્ષેપ છે કે કેટલાક લોકો ખોટા એસટી પ્રમાણપત્રના આધારે આદિવાસી સમાજ માટે અનામત હકનો લાભ મેળવી રહ્યા છે, જેના કારણે જે સાચા આદિવાસી ઉમેદવારોને નોકરી અને અન્ય સરકારી લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। આ મામલે બોગસ પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનારાઓ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે તેમજ અત્યાર સુધી મેળવેલા સરકારી લાભોની રિકવરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અહીં પહેલા તે દ્રશ્ય જોઈએ, ત્યારબાદ આદિવાસી શું કહી રહ્યા છે તે સાંભળીએ। જય જોહાર। અમે આજે આ પ્રકરણ બહુ લાંબા સમયથી ચાલતું હતું, લગભગ 25 વર્ષ પહેલાની વાત છે આ। એટલે હું સુરત આનું ઇન્ટરવ્યૂ આલવા ગયો ત્યારે 31 જણા સંજેલીના આવ્યા। એટલે પછી મેં તપાસ કરતા આનું આ રહસ્ય ગોતતા લગભગ 5-6 વર્ષ લાગ્યા અને એના ગોતતા જતા અને એ અરસામાં આપણા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા આ આખા એ પ્રકરણનો ઘટસ્ફોટ કર્યો। એના કારણે આખા ગુજરાત અને આપણા સંજેલી તાલુકામાં, દાહોદ તાલુકામાં બધા જ જે કંઈ આદિવાસી હતા એને આ બધું જાણ્યું અને એના કારણે થોડોક લોકોમાં જાગૃતિ આવીને જાગૃતિના કારણે હવે આપણે એ સોશિયલ મીડિયામાં તો ગયું, પણ કાયદેસર જે કરવું હોય તો એનું આવેદનપત્ર આપવું પડે અને યોગ્ય જગ્યાએ આપણે રજૂઆત કરવી પડે। એના ભાગરૂપે સંજેલી તાલુકાના અને સંજેલીની આજુબાજુના બધા જ ભાઈઓ અને બહેનો અમે ભેગા થઈ અને આ સર્ટિફિકેટ ખોટા છે એ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈ સર્ટિફિકેટ ખોટા છે એના સરકારી લાભ લીધા હોય, પંપોના લાભ લીધા હોય, બીજી કોઈ પણ યોજનાના લાભ લીધા હોય એ પરત કરવા અને તેમની સાથે બંધારણની રીતે જે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે એની સામે કાર્યવાહી થાય એવી અમારી લોક લાગણી અને માંગણી છે। જય હિન્દ। તાલુકાની અંદર અમારા આદિવાસીના ડુપ્લિકેટ દાખલા લઈને અનેક જાતની નોકરીઓ અને અનેક જાતના લાભ મેળવેલા છે એ લોકોને દૂર કરવા માટે, ડુપ્લિકેટ દાખલા રદ કરાવવા માટે અને અમારા અધિકારો માટે અમારા છોકરાઓને જ અમને મળે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અહીંયા। અને આગળના સમયમાં બી અહીંયા કોઈ એવું ડુપ્લિકેટ ના કરી શકે એની બી બહાદુરી માટે બી અમે આવ્યા છે। જય જોહાર। આપનું નામ? વનિતાબેન સંઘાણા। જી, જય જોહાર, જય આદિવાસી। આજ રોજ અમે મામલતદાર કચેરી ખાતે આદિવાસી પરિવાર સંજેલીના મિત્રો બધા ભેગા મળીને જે સોશિયલ મીડિયા દ્વારા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે જાતિનું પ્રમાણપત્રની બાબત લઈને જે પુરાવા સાથે જે રજૂ કર્યા એના અનુસંધાને અમે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્ર લઈને જે સરકારી લાભો, નોકરીઓ લઈને લઈ લીધી છે એ એના પૂરતી તપાસ કરીને એમને રદ કરવામાં આવે। જો રદ ના કરે તો અમે આદિવાસી પરિવાર થકી ભૂખ હડતાલ ઉપર મામલતદાર કચેરીએ આગામી સમયમાં ભૂખ હડતાલ કરવા તૈયાર છીએ। જય જોહાર, જય આદિવાસી। અહીં તમે આદિવાસીઓને સાંભળ્યા। હવે આદિવાસી સમાજના હક સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે। બોગસ એસટી પ્રમાણપત્ર મામલે તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।